વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેસિડેન્ટ કપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 8 જિલ્લાઓમાંથી 200થી પણ વધુ કિક બોક્સરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં ખાસ કરીને શહેરના કુલ 9 જેટલા કિક બોક્સર પોઈન્ટ ફાઇટ ગ્રાન્ડ ચેમ્પિયન બન્યા છે. તો આજે આપણને આ વિશેની વધુ વિગતવાર માહિતી કિક બોક્સિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ તથા નેશનલ કોચ સિદ્ધાર્થ ભાલેગરે આપશે, તથા આપણે કિક બોક્સર સાથે પણ વાત કરીશું. કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રેસિડેન્ટ કપ ઓપન સ્ટેટ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે ચોથા ઓપન સ્ટેટ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ પ્રેસિડેન્ટ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી 8 ડિસ્ટ્રિક્ટ્સ અને 19 ક્લબ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જેમાંથી મારો એક ક્લબ સિદ્ધાર્થ ફિટનેસ ક્લબના ઘણા ખેલાડીઓ આમાં પાર્ટિસિપેટ કર્યું. અને આ વખતનું જે પ્રેસિડેન્ટ કપ છે એ એક અલગ લેવલની ટુર્નામેન્ટ છે, જેમાં ટીમ ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યું છે, જેમાં ખેલાડીઓ ટીમમાં પાર્ટિસિપેટ કરતા હોય અને આખી ફૂલ જે ટીમ છે એ વિજેતા થતી હોય. જેમાં આપણી પાવર પંચીસ ગર્લ્સમાં મનસ્વી સલુજા, તત્વજ્ઞા વાલા અને ખુશી પંચાલ આમની ટીમ વિજય થઈ હતી. એની સાથે સાથે ગ્રાન્ડ ચેમ્પિયનનો ઇવેન્ટ હોય છે, જેમાં સમગ્ર અલગ અલગ વય જૂથના ઓપન વેટ કેટેગરીમાં ફાઇટ્સ થતી હોય, ઘણી મોટા સંખ્યામાં એમાં પ્લેયર્સ રમતા હોય અને એમાંથી એક જ પ્લેયર્સ જે ગ્રાન્ડ ચેમ્પિયનનો ખિતાબ છે એ મેળવતો હોય છે. તો એવી રીતે આ ગ્રાન્ડ ચેમ્પિયનમાં અમારા સિદ્ધાર્થ ફિટનેસ ક્લબના કુલ 9 ખેલાડીઓ ગ્રાન્ડ ચેમ્પિયન બન્યા છે અને આ એક ગ્લેમરસ ઇવેન્ટ હોય છે કે જ્યાં પ્લેયર્સને એક સારા લેવલની ટુર્નામેન્ટ થકી રમવાનો મોકો મળે, એક પ્લેટફોર્મ મળે. તો પ્લેયર્સ હંમેશા આ ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. આમાં કુલ 200 પાર્ટિસિપેશન્સ હતું, જેમાં 8 ડિસ્ટ્રિક્ટ્સના ખેલાડીઓ અને કોચિસ જોડાયા હતા. રાજકોટ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, તો એવી બધી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સની ટીમો આમાં પાર્ટિસિપેટ કરી રહી હતી. અને આમાં આખી આ જે ટુર્નામેન્ટ છે એ આપણા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સર છે, તો એમના માર્ગદર્શન હેઠળ જે પેપરલેસ અને ઇકો ફ્રેન્ડલી કેવી રીતે એને પર્યાવરણથી સેવ એવી રીતે સારી રીતે અમે આનું આયોજન કરી શકીએ, તો એના માટે આખી આ ઓનલાઈન ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં લેસ પેપર પોલિસી અમે રાખી હતી. ઓછામાં ઓછા અમે પેપર્સનો ઉપયોગ આમાં કર્યો અને આખી લાઈવ ટુર્નામેન્ટ અમે કરી, જેમાં પ્રેક્ષકો લાઈવ ટુર્નામેન્ટમાં બી જોવા માટે તો જોડાયા જ હતા, પણ જે સ્કોરિંગ હતું એ બી આખું લાઈવ હતું. તો જેથી ટુર્નામેન્ટની જે ટ્રાન્સપરન્સી છે એ જળવાઈ રહે, પ્લેયર્સને બી જે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જ્યારે લોકો જાય છે તો આવી રીતે જ ઇન્ટરનેશનલી લાઈવ મેચીસ થતા હોય, તો એ જ સ્ટેજ અમે પ્રયાસ કર્યો છે કે આ જ સ્ટેજ અમે અહીંયા બરોડામાં આપણે ઓપન સ્ટેટ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ પ્રેસિડેન્ટ કપમાં આપી શકીએ. मेरा नाम मनस्वी सलूजा है और ये तत्वज्ञा है और ये खुशी है. हमारी टीम पावर पंचर्स ने इस साल के प्रेसिडेंट कप 2020-24 ओपन स्टेट किक बॉक्सिंग चैम्पियनशिप में टीम इवेंट में हम लोग ने फर्स्ट पोजीशन हासिल किया है और इस साल हमने टीम इवेंट पहली बार इंट्रोड्यूस किया है बाको गुजरात के कॉम्पिटिशन्स में और बहुत मज़ा आया और हमारे ओपोनेंट्स ने भी हमें बहुत अच्छी टक्कर दी. मैं इंडिविजुअल भी खेली ग्रैंड चैम्पियन इवेंट यंगर कैडेट्स फीमेल, जिसमें मैंने ग्रैंड चैम्पियन का टाइटल हासिल करा है और ये मुझे ये बात का बहुत गर्व है क्योंकि मैं पिछले साल अपने ही एक मित्र से हार गई, पर मुझे इस साल अच्छा लग रहा है कि मैं ये टाइटल फिर से ले पाई हूँ. किक बॉक्सिंग में मुझे अभी बहुत आगे जाना है. मैंने ओपन इंटरनेशनल्स खेले, पर मुझे अभी मेरा टारगेट है इंटरनेशनल्स और मुझे आगे जाके आर्म्ड फोर्सेस में जाना है ताकि मैं अपने देश की रक्षा कर पाऊँ जिन्होंने मुझे इतना सब कुछ दिया. I was 4 years old when I was not like when I started kickboxing. Initially, I was not liking kickboxing, but now I started to like kickboxing because now I realize that it helps
me to protect myself, my friends, and my family. I'm feeling very proud of myself after winning this Grand Championship, and I'm also feeling to earn more medals and trophies. મારું નામ પાવની દયાલ છે. હું પ્રેસિડેન્ટ કપ 2024માં ગ્રાન્ડ ચેમ્પિયન અને ફર્સ્ટ પ્રાઇઝ લાઇટ કોન્ટેક્ટ -52 કેટેગરીમાં જીતી છું. બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો, જેમાં બેક પ્રેક્ટિસ બહુ જ સારી હતી, જેમાં મારે મેન્ટેન રાખવાનું હતું મારા પોતાના સેલ્ફને કે હું મારું બેસ્ટ આપી શકું. હું 3 વર્ષથી પ્રેસિડેન્ટ કપમાં ગ્રાન્ડ ચેમ્પિયન બની છું. એ પણ એક કારણ છે કન્સિસ્ટન્ટ, કે મેન્ટેન કરવાની બહુ અઘરી છે, કે એ લેવલ મેન્ટેન કરવાનું એની માટે બહુ જ પ્રેક્ટિસ કરવી પડે મોર્નિંગ સેશન્સ ને ઇવનિંગ સેશન્સમાં. અને આગળ જઈને બી બહુ જ કોમ્પિટિશન્સ આગળ હજી રમવાની છે, હજી મેડલ્સ ને ટ્રોફીઝ લેવી છે.